જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું હૈદરાબાદની ફેમસ કાજુ પકોડી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાજુ પકોડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ કાજુ લેશું. મેં આ કાજુને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે. તેને આ બાઉલમાં નાખી દેશું. હવે આપણે આ કાજુમાં કાજુ ડૂબે તેટલું ગરમ પાણી નાખી દેશું. હવે આપણે કાજુને 15 મિનિટ માટે આ રીતે જ પલળવા દેશું. 15 મિનિટ થઈ ગઈ છે ને કાજુ સરસ પલળી ગયા છે. હવે આપણે કાજુમાંથી પાણી કાઢી નાખશું. હવે આપણે કાજુ પકોડીનું મિક્સર તૈયાર કરશું. તેના માટે એક આપણે મોટું બાઉલ લેશું, તેમાં પલાળેલા કાજુ નાખશું. હવે આપણે આમાં કરકરો 3/4 કપ ચણાનો લોટ નાખશું. 1.5 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ નાખશું. 1/4 કપ મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે આમાં મસાલા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું. 1 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. સાથે જ 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખી દઈશું. હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા હવે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું અને આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આમાં ઝાઝા પાણીનો યુઝ નથી કરવાનો. આપણે 1 ટેબલસ્પૂનમાં જ આપણું આ મિક્સચર છે તે તૈયાર થઈ જશે. જો તમે આમાં ઝાઝા પાણીનો યુઝ કરશો તો ક્રિસ્પી કાજુ પકોડીની જગ્યાએ સોફ્ટ કાજુના પકોડા બનીને તૈયાર થશે. હવે કાજુ પકોડીનું પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. આમાં થોડું થોડું બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે. હવે આપણે ગરમ તેલમાં કાજુ પકોડી બનાવશું. આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. આપણે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર કાજુ પકોડી ફ્રાય કરવાની છે. હવે આપણે હાથમાં કાજુ પકોડીનું મિક્સચર લઈ અને તેને આ રીતે ખુલ્લું ખુલ્લું નાખશું. પકોડી થોડીક સેટ થઈ ગઈ છે, તો હવે આપણે ઝારા વડે એને ફેરવી લેશું. જો તમે આને હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો તો ઉપરથી તો તે ગોલ્ડન થઈ જશે, પણ અંદરથી તે પોચી બનશે. તે માટે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે. હવે આપણી પકોડી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે, તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આ પકોડી ઠંડી થયા બાદ તમે એને એરટાઇટ ડબ્બામાં 7 થી 8 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો.